વડોદરામાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો અને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા અને બીજી બાજુ ભાજપ સરકાર પર અત્યંત સવાલો ઊભા થયા અને નેતાઓ પર પ્રજાનો આક્રોશ જોવા મળ્યો। તે વચ્ચે કોંગ્રેસ વડોદરા વાસીઓનો અવાજ બનવા માટે અને તેમની સંવેદનાઓને ઉજાગર કરવા માટે ગઈકાલે વડોદરામાં જન આક્રોશ રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં લોકો આ રેલીને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું। વડોદરા પૂરે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે અને આ પૂરે વહીવટી તંત્ર અને નેતાઓની પોલ ખોલી દીધી છે તો કેટલાક સવાલો પણ ઊભા કર્યા છે। તે વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા શહેરીજનોને સહકાર કરવા માટે જન આક્રોશ રેલી યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા। તેમજ આ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આંકલાવ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન તેમજ સંગઠન પ્રભારી શૈલેષ પરમાર તેમજ સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો જોડાયા હતા, જેમાં આ રેલી દરમિયાન ભાજપ કરે સભ્ય નોંધણી અને કોંગ્રેસ કરે પીડિતોની નોંધણી તેમજ ભાજપ શરમ કરો જેવા નારા કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા। મહત્વની વાત તો એ છે કે જન આક્રોશમાં જે રીતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તે ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે હવે વડોદરા વાસીઓ સતત 30 વર્ષથી ચાલી રહેલા શાસનથી કંટાળી ગયા હોય અને હવે લોકો બદલાવ ઈચ્છતા હોય। સૌથી મહત્વની વાત તો એ છે કે ભલે ભાજપ વડોદરા પૂરને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતી હોય, પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીમાં પણ વડોદરા પૂર ભાજપને નડતરરૂપ સાબિત થઈ શકે છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।